Hi, welcome to Gujarat Headline News. Watch our brief news. So we have Cruz with us today, Cruz and Hardy. So on 2nd of June 2026, એ 2nd June 2016 ની અંદર એક વિચાર એવો આવ્યો કે ગુજરાતીમાં બી હિપહોપ હોવું જોઈએ અને એ વિચારને આજે 2nd June 2026 10 વર્ષ પૂરા થયા. So it is 10 years of Avori music and also 10 years of Gujarati. एक शॉट बनाई दो ना चालू करो तो 5 मिनट शुरू करते हैं. એક નવો ગીત એક દસકો પૂરો થયો છે, એક ડેકેડ પૂરો થયો છે. એ ડેકેડ પછી નવું શું કે દરેક જે 10 વર્ષ પહેલાની ચેલેન્જ અને 10 વર્ષ પછીની ચેલેન્જ બંને બહુ ફરક છે. મ્યુઝિક જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે એવું કંઈ વિચારી નહોતું ચાલુ કર્યું કે આગળ શું થશે. અઘોરી મ્યુઝિક અમારી એક જીદ કહી શકો તમે સંગીત પ્રત્યેની, વિથ નો બેકગ્રાઉન્ડ કે અમારા પપ્પા મમ્મી કે કોઈ પણ સંગીતમાં હશે તેના અમે સંગીત શીખ્યું છે, પણ એક આ જીદ અમારી કહી શકો છો કે અમને અહીંયા સુધી પહોંચાડ્યું છે. અને ઓબ્વિયસલી કે અમારા જે એન્ડ જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે અમારી જોડે બહાના નહોતા કે અમુક આર્ટિસ્ટ એવા હોય કે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, માઇક નથી તમારી જોડે કે પછી સાધન નથી, ટેકનોલોજી નથી, પણ અમારી જોડે એવું કશું હતું જ નહીં. બહાના નહોતા, અમારી જીદ હતી કે અમે મ્યુઝિક કરશું અને આપણા ગુજરાતને રિપ્રેઝેન્ટ કરશું. અને 10 વર્ષ કે સીધે સીધું નથી કીધું કે તું મારા ગુજરાતમાં આવ, પણ એક ઝાડ છે અને તેના ઉપર એક પંખી બેસતું હતું અને આજે એ પંખી ક્યાંક ઉડીને જતું રહ્યું છે. તો એ ઝાડ એ પંખીને પાછું છોડાવે છે. તો એસિંગ કહી શકે કે જે આપણા દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ છે કે અહીંયા જ્યારે આવે એનું જે વતન એમને યાદ આવતું હોય ત્યારે શું અંદરથી વેદના હશે. તો દેટ ઇઝ ધ ટાઇટલ ટ્રેક વેલકમ ટુ ગુજરાત. અને પછી આજકાલ બહુ બધા વિડીયો એવા જોવા મળે છે આપણને કે સિંહની પજવણી બહુ થાય છે, કે સિંહને લોકો બહુ હેરાન કરે છે. કોઈને ના આ બાદી દોરા વડના દીકરા બનાવી ટોળા તો ચૂલી નીકળે રાત્રે મને જોવા અસલ હોવ તો આવો મોરે મોરા. જો અસલ જ જોવા હોય તો એમને ભાઈ આમે છાતીએ જઈને જોવું પડે સિંહને. તો દેટ ઇઝ ધ ટ્રેક વર્ડ હું. પછી અમે ગીત લઈને આવી રહ્યા છે જેનું નામ છે સાથે છે કૃષ્ણ તો શેનો પ્રશ્ન. આ કહી શકું કે અમારું ચારણ કન્યા 14 વરની ચારણ કન્યા બાળી ગોળી ચારણ કન્યા હાથ મિલોડી ચારણ કન્યા. એ ચારણ કન્યા જ્યારે હાવજની વાંહે દોડી હતી, પણ એ રુદ્ર સ્વરૂપ કેવું છે કે હાવજ જેવો હાવજ એ નાની બાળાથી પકડી અને કહી શકે કે આપણા ગુજરાતની ધરતી ઉપર જ થઈ શકે કે એક 14 વર્ષની છોકરી જંગલમાં બેસી કે હાવજને હંફાવીને ભગાડવા એનું ખાસ છે. થેન્ક યુ. ગીતોનું ગુજરાતને આવકારતું, આખા દુનિયાને આવકારતું એક આલ્બમ લઈને આવી રહ્યા છે જેનું નામ છે વેલકમ ટુ ગુજરાત. અને આલ્બમ વિશે કહીશ તો જેમ કવિ કાગબાપુ આપણને કહેતા ગયા છે કે તારા આંગણીએ કોઈ આવે તો એને મીઠો આવકારો આપજો. તો બસ ખાલી ગુજરાતના લોકો માટે આલ્બમ નથી, આખા દેશ માટે છે અને ગ્લોબલ સુધી આપણા ગુજરાતી મ્યુઝિકને લઈ જવાનો આ આલ્બમ થકી પ્રયાસ છે. કેટલા ગીતો છે અને ખાસ એની ખાસિયત શું છે? આલ્બમમાં ટોટલ 14 ગીતો છે અને ખાસિયત કહી શકાય કે દરેક ગીતની પોતાની એક આગવી ઓળખ છે, અલગ સંગીત છે અને અલગ સ્ટોરી છે. યસ. લોન્ચિંગ ક્યારે છે અને કેવી રીતે કરવાનું? ઓગસ્ટમાં લોન્ચિંગ છે, પણ ડેટ સ્ટીલ ફિક્સ નથી કેમ કે વી આર સ્ટીલ ફિગરિંગ આઉટ કે ક્યારે બેસ્ટ ટાઈમ રહેશે આલ્બમ તમને પીરસવાનું. તમને ગમતું જે ગીત હોય એ સાથે હોય કૃષ્ણ પછી શેનો પ્રશ્ન શેઠ સાંભળ્યો લાગે સ્વીટ બેઠો છે વ્રજમાં દરિયાની વચમાં હોનાની નગરીનો માલિક. સાથે હોય કૃષ્ણ પછી શેનો પ્રશ્ન શેઠ સાંભળ્યો લાગે સ્વીટ બેઠો છે વ્રજમાં દરિયાની વચમાં હોનાની નગરીનો માલિક.